અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ગોપાલગ્રામ સીમ વિસ્તારમાં એક કરુણ ઘટના સામે આવી હતી। 21 ડિસેમ્બર 2025ના સવારે અંદાજે 9 વાગ્યાના સમયે સાહિલ નામના બાળકને તુવેરના ખેતરની બાજુમાંથી દીપડાએ ઉઠાવી જઈ ફાડી ખાધો હતો। ગંભીર હાલતમાં બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું હતું। આ ઘટનાની જાણ થતાં ધારી એસસીએફ સહિત વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। વન વિભાગ દ્વારા વિસ્તારના અલગ અલગ સ્થળોએ 3 પાંજરા ગોઠવી દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પરિણામે ગણતરીની કલાકોમાં જ હુમલાખોર દીપડો પાંજરે પૂરાતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। વન વિભાગ દ્વારા પાંજરે પૂરાયેલા દીપડાને એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવાની કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાયો હતો। રિપોર્ટર અકબર સૈયદ, જાફરાબાદ।